નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણી તારીખ 6/9/2024ના રોજ જે આપણી એકમ કસોટીનું મિત્રો આયોજન થવાનું છે, તેમાં આપણે આ વખતે ધોરણ 8માં મિત્રો વિજ્ઞાન વિષયની એકમ કસોટી રહેવાની છે. કયા વિષયની? વિજ્ઞાન વિષયની એકમ કસોટી રહેવાની છે. સાહિત્ય પૂરેપૂરું પેપર તમારે જોવાનું રહેશે. સમય આપણો રહેશે 1 કલાક. એકમ કસોટી છે ને ગુણ રહેશે મિત્રો આપણે અહીંયા છે 25 ગુણનું પેપર રહેશે. આમાં આપણે 58 ગુણનું લીધેલું છે. તમારા સાહિત્ય જોઈ લેશો બધા ક્વેશ્ચન, અને આપણી પહેલાં એક મોડલ પેપર કરાવેલું છે, એ પણ તમારે જોઈ લેવાનું રહેશે. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને એની PDF જોતી હોય તો તમારો વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત અને ટેલિગ્રામ ચેનલમાંથી તમને મળી જશે, વન એજ્યુકેશન ગુજરાતમાંથી. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો. પહેલું છે, ખેતરમાં પાણી અને ખેતરના એક સરખા ફેલાવા માટે ખેડૂત શું કરે છે? તો ખેતરમાં પાણી અને ખાતરના એક સરખા ફેલાવા માટે જમીનને સમથળ કરવી પડે છે. પછી છે બીજા નંબરનો ક્વેશ્ચન, આપણે ખોરાક શેમાંથી પ્રાપ્ત કરીએ છીએ? તો આપણે ખોરાક વનસ્પતિ અને પ્રાણીમાંથી A અને B બંનેમાંથી મેળવીએ છીએ. ત્રીજા નંબરનું છે, કયા પાકને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે? તો કયા પાકને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે? તો ડાંગર આન્સર રહેશે. ડાંગરને આપણે ખરીફ પાકના ઉદાહરણ તરીકે લઈ શકીએ. ચોથા નંબરનું છે, નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? છાણિયું ખાતર કુદરતી ખાતર છે, યુરિયા છે કૃત્રિમ ખાતર છે, શિંબી કુળની વનસ્પતિ મૂળની કંડિકાઓમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા. તો આમાંથી જવાબ આવશે હાર્વેસ્ટર એ જમીન ખેડવા માટેનું સાધન છે. તો આ મિત્રો ખોટું છે. નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? તો લણણી, તો ખુરપી. તો આ જ મિત્રો ખોટું છે. એટલે ખુરપી લણણી માટે દાંતરડું વપરાય છે, જ્યારે બાકીના બધા વિધાનો સાચા છે. છઠ્ઠા નંબરનું છે, કોને સજીવ અને નિર્જીવની જોડતી કડી કહેવામાં આવે છે? તો વાયરસને કહેવામાં આવે છે. હડકવાની રસીની શોધ મિત્રો લુઈ પાશ્ચર દ્વારા કરવામાં આવી હતી. તો આ પણ યાદ રાખો છો, લુઈ પાશ્ચર દ્વારા શોધ કરવામાં આવી હતી. નીચેના પૈકી કયો રોગ પાણીથી ફેલાતો નથી? તો આ ટ્યુબરક્લોસિસ છે એ પાણીથી ફેલાતો ને, બાકી આ પાણીથી આ બધા પાણીથી ફેલાય છે. આ પાણીથી ફેલાય છે. આવી રીતે આન્સર રહેશે. પછી છે, કઈ નીલહરિત લીલ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? તો એના બીના. કઈ છે? એના બીના. એના બીના આન્સર રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. એડ્સનો રોગ શાનાથી થાય છે? એડ્સનો રોગ છે વાયરસથી થાય છે. કેના દ્વારા? વાયરસથી થાય છે. એડ્સનો રોગ કેનાથી થાય છે? વાયરસથી થાય છે. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. જમીનમાંના સૂક્ષ્મજીવો કેવી રીતે જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે? તો જમીનમાંના સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા મૃત વનસ્પતિને મૃત પ્રાણીઓનું વિઘટન કરી તેમના મૃતદેહમાં રહેલા પોષક તત્વોનો સેન્દ્રિય પદાર્થોના રૂપમાં જમીનમાં ભેળવે છે. સમારનો ઉપયોગ શું છે? તો સમારનો ઉપયોગ ખેતરની જમીનમાં ઢેફા મોટા હોય તો તેને તોડવા, ભાંગવા અને જમીનને સમથળ કરવા માટે થાય છે. સિંચાઈની આધુનિક પદ્ધતિઓ જણાવો. તો ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ છે સિંચાઈની આધુનિક પદ્ધતિઓ છે. ખેડાણ એટલે શું? TMEનું પૂરું નામ શું છે? ફળોના જામ તથા કયા પ્રિઝર્વેટિવ બગડતા અટકાવે છે? બધું આન્સર સાહિત્ય મિત્રો જોઈ લો. અને મિત્રો, આપણી બીજી યુટ્યુબ ચેનલ વિશેની માહિતી તમને આપી દો. જો મિત્રો, આ બીજી આપણી યુટ્યુબ ચેનલ છે. આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની શું કરવાનું છે? સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. અને આમાં જલ્દી ને જલ્દી મિત્રો તમે 6000 સબસ્ક્રાઈબર કરાવી દેશો તો આપણે ઓરિજિનલ પેપર છે અને PDF મિત્રો આપણે નાખી દઈશું. તો મિત્રો, આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. અને લિંક તમને મળી જશે અને સર્ચ પણ કરી શકો. હેરી બારિયા ચેનલનું નામ છે. તો મિત્રો, આગળ વધી જઈએ વિડીયોમાં હવે. તો આપણે આગળ વધી જઈએ વિડીયોમાં આવે તો જોઈએ તો માટીને ફળદ્રુપ રાઇઝોબિયમ શું ભાગ ભજવે છે? ધ ક્વેશ્ચન વાંચી લેજો. પ્રશ્ન 2 છે, તફાવતના બે મુદ્દા લખો. ટપક પદ્ધતિ, ફુવારા પદ્ધતિ. IMP છે. આ પદ્ધતિ વડે સિંચાઈ કરવાથી પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે.
ફુવારા પદ્ધતિ. આ પદ્ધતિ ટીપક સિંચાઈ કરતાં પાણીનો વ્યય થોડોક જરા વધુ થાય. દરેક છોડ આગળથી પાઇપ પસાર થાય તેવી ગોઠવણ કરતી હોવાથી પાઇપનો ખર્ચ વધુ થાય છે. એક ફુવારો આજુબાજુના ઘણા છોડને પાણી સિંચી શકે છે, તેથી ખર્ચ પ્રમાણમાં ઓછો થાય છે. આ પદ્ધતિમાં છોડને પાણી મળતું હોવાથી બાકીની જમીન કોરી રહે છે, આથી નીંદણ ઉત્પન્ન થતું નથી. આમાં પણ નીંદણ ઉત્પન્ન થાય છે થોડુંક. એ ફુવારા પદ્ધતિમાં આવી રીતે આપણે ફુવારા હોય છે, પાઇપ હોય છે, આવી રીતે એ તો ફુવારા આપણે ફિટ કરેલા હોય છે, આવી રીતે સ્પ્રે કરતા હોય સારા ફરતી. આમાં આવી રીતે સ્પ્રે કર્યા કરે. તો આપણે આગળ બધી ફૂગ અને લીલ વિશેનો તફાવત સ્પષ્ટ કરો. તો સાહિત્ય મિત્રો આનો આન્સર જોઈ લો. ફૂગ અને લીલનો. લીલ છે આમાં લીલા રંગની અને વિવિધ રંગી હોય છે, સ્વાવલંબી હોય છે. લીલમાં ક્લોરોફિલ હાજર હોય છે. સાહિત્ય જોઈ લેવું. પછી છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર જણાશે સમજાવો. જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં શા માટે વધારે સારું ગણવામાં આવે છે. જમીન ખેડવાથી થતા ફાયદા જણાવો. તો બંનેના આન્સર તમે પોઝ કરીને મિત્રો વાંચી લેજો. હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું. સાહિત્યના જવાબ જોઈ લો. જમીન ખેડવાના ફાયદામાં જોઈએ તો જમીન ઉપર નીચે તથા પોચી થાય છે, જેથી પાકના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે છે. જમીનમાં હવાની અવરજવર સહેલાઈથી થાય છે. ખેડ કરવાથી નીંદણ દૂર થાય છે. જમીનમાં નાખેલ ખાતર સારી રીતે મિશ્ર થાય છે. જમીનની ભેજ ધારણ ક્ષમતા વધે છે. પોચી જમીન વાવણી માટે અનુકૂળ છે. પછી છે નીચેના રવિ પાક અને ખરીફ પાકનું વર્ગીકરણ કરો. તો એમાં આપણે જોઈએ તો રવિ પાક છે આ અને આ ખરીફ. રવિ પાકમાં આવશે રાઈ, ઘઉં, રાઈ, ચણા, વટાણા. જ્યારે ખરીફ પાકમાં આવશે મગફળી, ડાંગર, સોયાબીન. તો ખરીફ પાકમાં આવશે. તો આવી રીતે કરી લેવાનું રહેશે. અહીં જો આપેલા છે આ રવિ પાક અને આ ખરીફ પાક. પછી છે નીચેનામાંથી કે રોગોથી, બેક્ટેરિયાથી થતી, વાયરસથી થતા, પરજીવથી થતા એ બધું કરવાનું છે. તેમાં છે કોલેરા છે, ટાઇફોઇડ અને ક્ષય, ન્યુમોનિયા, પોલિયો, કમળો, ઇન્ફ્લુએન્ઝા, અછબડા, મળો, મેલેરિયા, દાદર અને ખસ. તો આ છે એ બધું છે ક્યાંથી થાય છે તમે સાહિત્ય જોઈ લો. બેક્ટેરિયાના 4 ઉપયોગો જણાવો. તો બેક્ટેરિયાના 4 ઉપયોગો આ પ્રમાણે છે. દહીં, ચીઝ અને પનીર જેવી દૂધની ચીજ વસ્તુઓ બનાવવા માટે ઉપયોગી છે. હવામાનના નાઇટ્રોજનને નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં ફેરવી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે. સીવેજના કચરાનું વિઘટન કરી બિનહાનિકારક પદાર્થોનું રૂપાંતરિત કરે છે. એન્ટીબાયોટિક્સની કેટલીક દવાઓ તેમજ રસી બનાવવામાં ઉપયોગી છે. પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું, તે કેવી રીતે ઉપયોગી છે. તો દૂધને 70 સેલ્સિયસ તાપમાને 15થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત ઠંડુ કરીને તેનો સંગ્રહ કરવામાં આવે છે. આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે અને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. તો આની શોધ કોણે કરી હતી? લૂઈ પાશ્ચર દ્વારા જ કરવામાં આવી હતી. પછી છે સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓનું વર્ણન કરો. તો ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ છે. બંનેના આન્સર મિત્રો સાહિત્ય જોઈ લો. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને આ વિડીયો છે તમારા બધા જ મિત્રોને શેર કરી દેજો. ગમે ત્યાં શેર કરો, વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધેથી શેર કરી દેવાનો રહેશે. કૃત્રિમ ખાતરને વાપરવાના ફાયદા અને ગેરફાયદા જણાવો. તો કૃત્રિમ ખાતરના ફાયદા અને ગેરફાયદા જણાવવાના રહેશે. તો સાહિત્ય મિત્રો વાંચી લે. એવા ગેરફાયદાના આઈએમપી ક્વેશ્ચન છે. પાક એટલે શું? પાક વિશેની વિસ્તારથી માહિતી આપો. પાક એટલે શું? પાકની વિસ્તારથી માહિતી છે. સાહિત્ય જોઈ લેવાનો આન્સર. ખરીફ પાક, રવિ પાક. સૂક્ષ્મજીવોની વ્યાપારીને ઔષધીય ઉપયોગ જણાવો. અને પછી રોગકારક સૂક્ષ્મજીવો વાહકો એટલે શું? 2 ઉદાહરણ મદદથી સમજાવો. તો માદા એડિસ મચ્છર છે તેનાથી ડેન્ગ્યુ થાય છે. માદા એનાફિલ મચ્છરથી મેલેરિયા પરોપજીવી છે. પછી આપણે તમારે જોડવાનું રહેશે. ખેડવા માટે જો શું વપરાય છે? તો ખેડવા માટે અહીં એફ નથી આપેલો મિત્રો. આમ આપણે એ સિવાયનું આપણે જોઈ લો.
બીજાનો ટી સાથે નીંદણ તો ખુરપી, લણણી માટે તાતડું, કુદરતી ખાતર કમ્પોસ્ટ અને કૃત્રિમ ખાતર સુપર ફોસ્ફેટ અને પહેલાં ખેડવું તો હળ આપણે કહી શકીએ. આવી રીતે આન્સર અહીં પર આપેલું છે મિત્રો. તો સાહિત્ય મિત્રો જોઈ લેવાનું રહેશે. પછી છે ખોરાક માટેની જાળવણીકારક પદાર્થો એટલે શું? સામાન્ય જાળવણીકારક પદાર્થો વિશે માહિતી આપો. તો આ છે બધા. તો સાહિત્ય જોઈ શકો તો એમાં સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે મીઠું અને તેલ ખાદ્ય તેલ વપરાય છે. અથાણું બનાવવા માટે મીઠું એસિડ પ્રિવેટિવ તરીકે ઉપયોગ લઈ સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા માટે મીઠું છે, ખાંડ, તેલ અને વિનેગર. તો સાહિત્ય પૂરેપૂરું પેપર જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.